ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એની એક્સરસાઇઝ 1.2 દાખલો પહેલો સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે। આમ તો આપણને ખબર જ છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે 2, 5 છે, 3 છે, 7 છે, 11 છે, કોઈ પણ એનું જ્યારે રૂટ લેવામાં આવે તો તે અસમય સંખ્યા જ બને। કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એનું જ્યારે રૂટ લેવામાં આવે તો હંમેશા તે અસમય સંખ્યા જ હોય। પણ અહીંયા આપણે સાબિત કરીને બતાવવાનું છે, તો આપણે ઊંધું ધારીને ચાલુ કરશું। આ દાખલાની સાબિતી કઈ રીતે આપશું? ઊંધું ધારીને। અસમય સંખ્યા સાબિત કરવાનું કીધું છે તો આપણે લેવાનું છે કે ધારો કે એ સમય સંખ્યા છે, ધારો કે √5 એ સમય સંખ્યા છે। ઊંધું ધારીને ચાલુ કરવાનું છે, એટલે કે √5 બરાબર એના છેદમાં બી। આ એના છેદમાં બી મેં શું કામે લીધું છે? તો આપણને ખબર છે કે સમય સંખ્યા હોય એને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ। તો √5 ને આપણે સમય સંખ્યા ધારી છે તો √5 ને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ। તો √5 ને પી ના છેદમાં ક્યુ ને બદલે આપણે એ ના છેદમાં બી શું કામે લીધું? તો ધારો કે પી ના છેદમાં ક્યુ છે, આપણે પી ને 6 લઈએ અને ક્યુ ને આપણે 4 લઈએ, તો આમાં પી બરાબર 6 અને ક્યુ બરાબર 4 લઈએ તો આમાં શું થાય? 6 એટલે 3 2 જાય અને 4 એટલે 2 2 જાય, તો આમાં 2 2 કટ થાય અને 3/2 વધે। તો આ 3/2 છે ને એમાં 3 બી અવિભાજ્ય છે, 4 બી અવિભાજ્ય, સોરી 2 બી અવિભાજ્ય છે। તો આને આપણે એ લેવાનો અને આને આપણે બી લેવાનો, એટલે કે પી અને પી ના છેદમાં ક્યુ એ એવી સમય સંખ્યા છે જેને આપણે છેદ ઉડાડી શકીએ છીએ, પણ એનું સિમ્પલેસ્ટ ફોર્મ આપણે કન્સિડર કરવાનું છે। સિમ્પલેસ્ટ ફોર્મ એટલે છેદ અને અંશ એ બે એવા હોવા જોઈએ જે કોઈથી વિભાજ્ય થતા હોવા જોઈએ નહીં, એમાં કોઈ પણ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં, એટલે કે એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે કે એ અને બી છે એ કેવા છે? સહ અવિભાજ્ય છે, જ્યાં એ અને બી એ સહ અવિભાજ્ય છે। સહ અવિભાજ્ય એટલે ફરીથી કહી દઉં, એ અને બી નો કોઈ પણ સામાન્ય અવયવ હોય નહીં જેના છેદ ઉડી શકે। એ અને બી એવા હોય જેમાં કોઈ પણ સામાન્ય અવયવ હોય નહીં, બરાબર। હવે બંને બાજુ વર્ગ લેતા √5 નો વર્ગ 5 થાય, એ ની જગ્યાએ એનો વર્ગ થાય અને બી ની જગ્યાએ બી નો વર્ગ થાય। હવે આ છેદમાં છે, બરાબરની આ બાજુ લઈએ તો અંશમાં આવી જશે 5 ની બાજુમાં, તો એ ના વર્ગનો જવાબ શું આવ્યો? એ વર્ગ બરાબર 5b²। આનો મતલબ એમ થાય કે એ વર્ગના બે અવયવો છે, એક છે 5 અને બીજો છે બી વર્ગ। તો આપણે આ બી વર્ગ શું છે તો આપણને ખબર નથી, બી એટલે કઈ સંખ્યા છે આપણને ખબર નથી, બી આપણે અહીંયા ચલ તરીકે લીધો છે, પણ 5 એ સંખ્યા આવી ગઈ છે તો આપણે એવું કહી શકીએ કે એ વર્ગનો એક અવયવ તો 5 છે જ। બી શું છે એ આપણને ખબર નથી, પણ એક અવયવ તો 5 છે, તો આપણે એવું કહી શકીએ એ વર્ગનો એક અવયવ 5 છે। તો એ વર્ગનો એક અવયવ 5 હોય તો એનો પણ એક અવયવ 5 થાય। કેવી રીતે? તો કે પ્રમેય 1.2 પ્રમાણે। પ્રમેય 1.2 શું છે? તો પ્રમેય 1.2 જ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એનો જો કોઈ પણ એક અવયવ હોય તો એ સંખ્યાની જે મૂળ સંખ્યા છે, વર્ગવાળી મૂળ સંખ્યા, એનો પણ અવયવ એ હોય જ। ઉદાહરણ લઈને સમજાવું, ધારો કે એ બરાબર 25 છે અને એનો વર્ગ બરાબર 625 છે, કેમ કે 25 નો વર્ગ 625 થાય, તો એના અવયવો પાડો તો 25 એટલે કે 5 5 અને 625 ના અવયવ પાડો તો 4 વખત 5 આવશે। તો આમાં એ વર્ગમાં એક અવયવ 5 આવ્યો તો એમાં પણ એક અવયવ 5 આવે, ફરજિયાત એવું બને જ। ધારો કે એ છે એ હું 4 લઉં તો એના અવયવો છે 2 × 2, તો એનો વર્ગ એટલે કે 4 નો વર્ગ હું 16 લઉં તો એના 16 ના અવયવો થાય 2 2 2 2, તો એમાં પણ એ વર્ગનો જે એક અવયવ 2 છે એમાં પણ એનો અવયવ એનો ઈ જ આવે। એટલે અહીંયા એવું સાબિત થઈ જાય કે એ વર્ગનો કોઈ એક અવયવ 5 હોય તો એનો પણ બીજો અવયવ 5 થાય ને થાય। આ પ્રમેય 1.2 પ્રમાણે રૂલ છે, બરાબર। તો હવે એનો એક અવયવ તો 5 છે જ,
એ નો એક અવયવ 5 છે, પણ બીજા કયા અવયવો છે આપણને ખબર નથી, તો ધારો કે આપણે સી લઈએ, બરાબર. એ નો એક અવયવ 5 અને બીજા કયા અવયવો છે એ ખબર નથી, તો આપણે એને સી લઈ લઈએ. તો એના આપણે અહીંયા બે અવયવો થયા, એક થયા 5 અને બીજો થયો સી. આમાં ફરી પાછું બંને બાજુ વર્ગ લેતા, એ નો થાય એ વર્ગ, 5 નો થાય 25 અને સી નો થાય સી નો વર્ગ. હવે એ વર્ગ છે, એ વર્ગનો જવાબ આપણી પાસે છે શું છે? 5b². તો એની જગ્યાએ મૂકો 5b². આપણે ઇક્વેશન 1 કહી દઈએ. આ 25 એમનામ અને સી વર્ગ એમનામ. આ એના વર્ગનો જવાબ 5b વર્ગ ક્યાંથી આવ્યો? ઇક્વેશન 1 પરથી. 5 અહીંયા છેદમાં જાય, છેદ ઉડે, 5 5 25, તો બી વર્ગનો જવાબ આવ્યો 5c વર્ગ. તો ફરી પાછું આની જેમ જ એ વર્ગના બે અવયવો હતા 5 અને બી વર્ગ, તો એક અવયવ 5 ફિક્સ થઈ ગયો. એવી જ રીતના બી વર્ગના બે અવયવો આવ્યા 5 અને સી વર્ગ, તો બી વર્ગનો એક અવયવ આપણે 5 છે એવું કહી શકીએ. તેથી બી વર્ગનો એક અવયવ 5 છે, તો બી નો પણ એક અવયવ 5 થાય. શું કામે? પ્રમેય 1.2 પ્રમાણે. તો બી નો એક અવયવ 5 અને અહીંયા ઉપર એ નો પણ એક અવયવ 5, એટલે કે એ અને બી બંનેનો એક અવયવ 5 છે. પણ આવું શક્ય નથી, બંનેમાં કોઈ પણ સમાન અવયવ હોવા જોઈએ નહીં. આગળ જ મેં સમજાવ્યું હતું કે એ અને બી એવી સંખ્યા હોવી જોઈએ કે બંનેમાં કોઈ પણ સામાન્ય અવયવ ન હોવા જોઈએ કે જેથી કરીને એનો છેદ ઉડે. એ અને બી તો સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, બંનેમાં કોઈ પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં. પણ અહીંયા આવ્યો, બંનેમાં 5 નામનો અવયવ આવેલો છે, 5 નામની સંખ્યા આવેલી છે, એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. એ અને બી સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ અહીંયા આપણે સામાન્ય અવયવ 5 આવ્યો એટલે આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. માટે √5 એ સમય નહીં પણ કેવી છે? અસમય સંખ્યા છે. ખબર પડી? સ્ટાર્ટિંગમાં ખોટેથી જ ચાલુ કર્યું હતું, ખોટી ધારણા લઈને ચાલુ કર્યું હતું કે √5 એ સમય સંખ્યા છે એવું ખોટું ધારીને ચાલુ કર્યું હતું. પછી સાબિત કરી દીધું કે આપણે જે ધારણા લીધી છે એ ખોટી છે. કેમ કે છેલ્લે વિરોધાભાસ સર્જાય છે. એ અને બી માં સામાન્ય અવયવ 5 આવે છે જે આવો જોઈએ નહીં, કેમ કે એ અને બી એ સહ અવિભાજ્ય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી પડે છે. હવે ક્વેશ્ચન 2, સાબિત કરો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે. હવે અહીંથી થોડોક મેથડ ફરે છે. એનું કારણ છે કે આગળની જેવી મેથડ કરવાની નથી. અહીંયા √5 છે એ એકલો નથી આપેલો. આગળના દાખલામાં √5 છે એ એકલી રકમ આપેલી હતી કે ખાલી √5 ને તમે સાબિત કરો કે એ સમય સંખ્યા છે. એવું કોઈ પણ પૂછી શકે. √5 ની જગ્યાએ √2 પૂછે, √3 પૂછે, √7 પૂછે, √11 પૂછે, કંઈ પણ પૂછે તો આગળ જે આપણે A B C વાળી મેથડ કરેલી એ રીતે દાખલો ગણવાનો. પણ અહીંયા ખાલી √5 નથી. √5 ની સાથે કંઈ પણ બીજી સંખ્યા આપેલી હોય, પ્લસમાં, માઇનસમાં, ગુણાકારમાં, ભાગાકારમાં કંઈ પણ રીતે આપેલી હોય ત્યારે દાખલો થોડો ઈઝી થઈ જાય છે. ઈઝી મેથડથી કરવાનો આવે છે. કઈ રીતે? તો કે કર્યું તું આગળની જેમ એવી જ રીતે કરવાનું છે. ઊંધી ધારણાથી ચાલુ કરવાનું છે. ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે. જે આગળના દાખલામાં કર્યું છે એવી જ રીતે. તો જો એ સમય સંખ્યા હોય તો 3 + 2√5 એને આપણે a ના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકીએ. a અને b શું છે આપણે મેં આગળ સમજાવી દીધું પહેલા દાખલામાં કઈ રીતે બે અવિભાજ્ય બને છે. તો a અને b છે એ સહ અવિભાજ્ય છે.
બરાબર. હવે 3 ને આ સાઈડ લેતા 2√5 એઝ ઇટ ઇઝ, a એઝ ઇટ ઇઝ, b ઇઝ ઇટ ઇઝ. 3 આ સાઈડ પ્લસમાં છે, આ સાઈડ જશે તો માઇનસમાં થઈ જશે. બરાબરની બીજી બાજુ થાય તો પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, ગુણાકાર હોય ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય ગુણાકાર થઈ જાય. એવો નિયમ છે. તો અહીંયા 3 છે એ પ્લસમાં છે તો બરાબરની બીજી બાજુ જશે તો માઇનસમાં થઈ જશે. 2√5 આનો લસા લઈ લે. લસા એટલે કે ચોકડી ગુણાકાર, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા. અહીંયા નીચે કાંઈ નથી તો 1 લેવાનું. આ 1 અહીંયા જશે તો 1a એટલે કે ખાલી a જ કહેવાય. માઇનસ 3b અને નીચે b. આ 2 આ √5 સાથે ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે. બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય. a માઇનસ 3b અને આ ભાગાકારમાં અહીંયા આવી ગયા 2b. હવે અહીંથી મેથડ ફરે છે. આપણને ખબર છે કે √5 છે એ અસમય સંખ્યા છે. ખાલી √5 અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું આવે તો આગળનો જે દાખલો કર્યો એ રીતે abc થી સાબિત કરવાનો. પણ અહીંયા √5 સાથે આપણે બીજું ઘણું બધું રકમમાં આપેલું છે, 3 + 2b આપેલું છે. તો હવે અહીંથી મેથડ ફરે છે. કઈ રીતે કરવાનું છે? હવે a અને b વાળી સંખ્યા આપણને ખબર છે a ના છેદમાં b છે એ અવિભાજ્ય સહઅવિભાજ્ય સંખ્યાઓ હતી. તો a અને b થી બનતું કોઈ પણ ટર્મ છે એ કેવું હોય? સમય સંખ્યા જ હોય. આપણને ખબર છે a ના છેદમાં b એ સમય સંખ્યા છે. કેમ કે આપણે એક તો ધાર્યું હતું એના છેદમાં b સમય સંખ્યા છે. તો જો એના છેદમાં b છે એ સમય સંખ્યા હોય તો એનાથી બનતી કોઈ પણ સંખ્યા જેમાં માત્ર પૂર્ણાંકો જ આવે છે એ પણ સમય સંખ્યા જ હોય. a ના છેદમાં b એ સમય સંખ્યા ધારી હતી આપણે દાખલાની શરૂઆતમાં. તો એના છેદમાં b સમય સંખ્યા છે તો એનાથી બનતું કોઈ પણ ટર્મ કે જેની અંદર કોઈ પણ અસમય સંખ્યા આવતી નથી. જો 3 આવે છે અને 2 આવે છે એ 2 છે એ સમય સંખ્યા જ છે. એટલે એનાથી બનતું કોઈ પણ પદ છે એ પણ કેવું બને? સમય સંખ્યા બને. હવે એના છેદ a માઇનસ 3b ના છેદમાં 2b એ આપણે સમય સંખ્યા બની ગઈ. તો એના બરાબર √5 છે તો એ સમય સંખ્યા થાય. સમય સંખ્યા બરાબર સમય સંખ્યા હોવું જોઈએ ને, પણ નથી. √5 તો અસમય સંખ્યા છે તો આ અસમય સંખ્યા છે તો બરાબર સમય સંખ્યા કઈ રીતે હોઈ શકે? અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા હોઈ શકે નહીં. એટલે અહીંયા શું સર્જાય છે? ફરી પાછો વિરોધાભાસ સર્જાય છે. મતલબ કે આપણી ધારણા ખોટી છે. અહીંયા આ છે એ સમય સંખ્યા છે પરંતુ √5 છે એ અસમય સંખ્યા છે જે આપણે સાબિત કરવાની જરૂર નથી. તો એ વિરોધાભાસ સર્જાય છે. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એટલે કે આપેલ સંખ્યા છે 3 + 2√5 એ સમય નથી પણ કેવી છે? અસમય સંખ્યા છે. બરાબર. હવે ક્વેશ્ચન 3 માં નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. જેમ આગળનો બીજો દાખલો કર્યો એવી જ રીતના આ ક્વેશ્ચન 3 ની અંદર જે 3 દાખલા છે સેમ એવી જ રીતે સાબિત કરવાના છે. આગળ 3 + 2√5 હતું એની જગ્યાએ 1/√2 છે. ખાલી √2 આપેલું હોય તો a b અને c વાળી મેથડથી તમારે સાબિત કરવાનું છે કે અસમય સંખ્યા છે. પણ રૂટ વાળી સંખ્યા સાથે કોઈ પણ બીજું 1 2 3 4 5 સરવાળા બાદબાકી કંઈ પણ આપેલું હોય તો એને આપણે જે આગળનો ક્વેશ્ચન 2 જે રીતે સોલ્વ કર્યો એ રીતે સોલ્વ કરવાનું છે. તો ફરી પાછું ધારો કે 1/√2 સમય સંખ્યા છે. એ સમય સંખ્યા ધારી એટલે એને 1/2 સ્વરૂપે લખી શકાય. 1/2 સ્વરૂપે લખ્યું જ્યાં a/b સ્વરૂપે લખી શકાય. અને a/માં જે b છે એને આગળની જેમ જ બે સહઅવિભાજ્ય સંખ્યાઓ છે એવું લીધેલું છે આપણે. હવે આને ઉલટાવતા છેદને અંશ અને અંશને છેદ કરતા એટલે કે 1/√2 છે અને એને √2/1 કરવાનું અને a/b છે અને b/a કરવાનું. અથવા એમ ખબર ન પડે તો b ને અહીંયા અને a ને અહીંયા લઈ લેવાનું, √2 ને અહીંયા અને 1 ને અહીંયા નીચે લઈ લેવાનું. નીચે 1 એ કઈ લખવાની જરૂર નથી. સાદું સિમ્પલ લોજિક છે. પદ ઉલટાવેલા છે. અહીંયા a/b ને બદલે b/a લખેલું છે તો આ બાજુ પણ સેમ 1/√2 ને √2/1 લખેલું છે.
હવે ફરી પાછું આગળ અહીંયા √2 આવી ગયા છે. અહીં એના છેદમાં બી એ આપણે સમય સંખ્યા ધારેલું હતું. એના છેદમાં બી સમય સંખ્યા હોય તો બીના છેદમાં એ પણ સમય સંખ્યા જ હોય. હવે બીના છેદમાં એ સમય સંખ્યા છે તો એના બરાબર √2 છે એ સમય સંખ્યા હોવી જોઈએ, કેમ કે વચ્ચે બરાબરની નિશાની આપેલી છે. આ સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા હોવી જોઈએ, પણ એવું નથી. √2 તો અસમય સંખ્યા છે. તો ફરી પાછો વિરોધાભાસ સર્જાણો. વિરોધાભાસ સર્જાણો મતલબ કે આપણી ધારણા ખોટી છે, એટલે કે 1/√2 એ અસમય સંખ્યા છે. સેમ ટુ સેમ ફરી પાછો ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 માં પણ એવું જ છે. ક્વેશ્ચન 2 છે 7√5. આગળનાની જેમ જ કરવાનું છે. 7√5 છે એ સમય સંખ્યા છે એવું ધારીને ચાલવાનું છે. એ સમય સંખ્યા હોય તો એના છેદમાં બી સ્વરૂપે લખીએ, જ્યાં એ અને બી સહવિભાજ્ય છે. એના છેદમાં બી છે. હવે આ √5 ની બાજુમાં જે 7 છે એ ગુણાકારમાં ગણાય. એ ગુણાકારમાં છે બરાબરની બીજી જાય તો એ ભાગાકારમાં થાય. તો √5 બરાબર એના છેદમાં 7b આવે છે. ફરી પાછું આગળના દાખલાની જેમ જ એના છેદમાં બી એ સમય સંખ્યા છે તો એના છેદમાં 7b એ પણ સમય સંખ્યા જ થાય. હવે એના છેદમાં 7b એ સમય સંખ્યા છે, પણ એની બાજુમાં જે બરાબરમાં રહેલું છે √5 એ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા કેવી રીતે થાય? ન થાય. ફરી પાછો વિરોધાભાસ સર્જાણો, એટલે કે આપણી ધારણા ખોટી છે. એટલે કે 7√5 એ જે આપણે સમય સંખ્યા ધાર્યું હતું એવું નથી, એ અસમય સંખ્યા છે. સાબિત થઈ ગયું. ફરી પાછો સેમ ટુ સેમ મેથડ 6 + √2. 6 + √2 એ ફરી પાછું ઊંધી ધારણા લઈને ચાલુ કરવાનું છે. ધારો કે સમય સંખ્યા છે, સમય સંખ્યા હોય તો એને એના છેદમાં બી સ્વરૂપે લખાય. એના છેદમાં બી છે એ સહવિભાજ્ય લેવાના છે. હવે અહીંયા 6 છે એ પ્લસ સાઇનમાં છે તો બરાબરની બીજી જાય તો બીજી બાજુ જાય તો માઇનસ સાઇનમાં થઈ જાય. તો ફરી પાછા √2 એકલા થઈ ગયા. હા, બધા દાખલામાં કરવાનું કઈ રીતે છે જ્યારે આ સાબિત કરવાનું થાય ત્યારે કોઈ પણ જે રૂટવાળી સંખ્યા છે ને એને એકલી કરી દેવાની. એની ઈ બરાબરની એક સાઈડ, પહેલી સાઈડ છે ઈ એક સંખ્યા જ હોવી જોઈએ, એની ભેગું બીજું કાંઈ હોવું જોઈએ નહીં. જેમ કે આગળના દાખલામાં 7√5 હતા તો 5 ને એકલા કરી દીધા, √5 ને, અને 7 ને આ બાજુ લઈ લીધા. બરાબર, √5 વાળી સંખ્યા એકલી થઈ ગઈ હતી. એની આજુબાજુ જે કઈ બી ટર્મ હોય એને બીજી બાજુ લઈ જાય અને આ ડાબી બાજુ છે એ રૂટવાળી સંખ્યા એકલી કરી દેવાની. અહીંયા પણ સેમ એવું છે. √2 ને એકલા કરી દીધા, એની ભેગા 6 છે એ પ્લસમાં હતા તો આ સાઈડ લઈને માઇનસમાં કરી દીધા. હવે આગળની જેમ જ એના છેદમાં બી છે એ સમય છે તો એના છેદમાં બી -6 છે એ પણ સમય જ થાય. જો આ બે સમય છે તો આ તો અસમય છે. ફરી પાછો વિરોધાભાસ સર્જાણો એવું બની શકે નહીં. ફરી પાછો વિરોધાભાસ થાય એટલે આપણી ધારણા ખોટી પડે. એટલે ફરી પાછું 6 + √2 છે એ અસમય સંખ્યા સાબિત થાય. હવે આપણું ચેપ્ટર અહીં પૂરું થઈ જાય છે. આને પહેલાના વિડીયોમાં 1.1 સમજાવી દીધું, આ વિડીયોમાં 1.2 સમજાવી દીધું, એટલે ચેપ્ટર પૂરું થઈ જાય છે. હવે આના પછીનો જે વિડીયો છે એ ટાઈમ સેવિંગ ટિપ્સ કરીને આવશે. આખા ચેપ્ટરની અંદર જે તમારે કમ્પલસરી યાદ રાખવું પડે જેથી કરીને એક્ઝામમાં તમારો ટાઈમ બચે એવી ટિપ્સ એની અંદર આપેલી હશે. એટલે આ વિડીયો પૂરો થાય પછીનો જે બીજો વિડીયો છે એમાં ટાઈમ સેવિંગ ટિપ્સ કરીને વિડીયો છે એ આખો જોવા વિનંતી.